ક્યાં છે એટલે સટ્ટા બજાર અને શેર બજાર હા એને બહુ અકળ હોય છે અને સમજવું બહુ મુશ્કેલ હોય છે. આજની હેડલાઇન્સ જે ન્યૂઝપેપરની અને ચેનલ્સની હતી કે શેર ઓકે તો બજારમાં ભાજપના પ્રવક્તા માટે થોડા સારા સમાચાર આવ્યા છે. આપી દઈએ આપણે કે પૂનમ માડમ આખરે આગળ નીકળ્યા છે. જામનગરમાં પૂનમ માડમ અત્યારે આગળ નીકળ્યા હોવાના સમાચાર આપને કહી દઈએ કે લગભગ 7,667 મતથી આગળ નીકળ્યા છે. જ્યાં ભાજપના નેતાઓ કહેતા હતા કે પાતળી માર્જિનથી પાછળ છે, એ જ પાતળી માર્જિનથી અત્યારે તમે જામનગરમાં આગળ છો. પણ અત્યારે જામનગરમાં આખરે પૂનમ માડમ આગળ નીકળ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આપને કહી દઈએ કે જે પ્રકારે સતત ફેરબદલ આંકડાઓમાં થઈ રહી છે, ટફ ફાઇટ જોવા મળી રહી છે. કોંગ્રેસ 3 બેઠકો ઉપર ત્યારે મજબૂત ટક્કર આપતી ગુજરાતમાં જોવા મળી રહી છે. તો ઓવરઓલ જોવા જઈએ તો ઇન્ડિયા અલાયન્સ 204 બેઠકો ઉપર આગળ ચાલી રહ્યું છે. આ ખૂબ મહત્વપૂર્ણ આંકડો છે. જૂનાગઢમાં કોંગ્રેસ 11,000 મતથી આગળ ચાલી રહી છે. હીરા જોટવા 11,910 મતથી આગળ ચાલી રહ્યા છે. રાજેશ ચુડાસમા અત્યારે પાછળ છે. જૂનાગઢમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. તો જૂનાગઢમાં પણ શું કોઈ મોટી ઉલટફેર સર્જાશે એ પ્રકારનું અત્યારે સવાલ અને ચિત્ર ઉપસી રહ્યું છે. જૂનાગઢમાં કોંગ્રેસ અત્યારે આગળ ચાલી રહી છે. આપણે કહી દઈએ કે જ્યારે અગાઉ પણ જ્યારે કેન્ડિડેટ્સને લઈને ચર્ચાઓ થતી હતી ત્યારે રાજકીય નિષ્ણાતો કહેતા હતા કે રાજેશ ચુડાસમાનું નામ તો લિસ્ટમાં નહીં હોય, પરંતુ તેને રિપીટ કરવામાં આવ્યા. જોકે આ અત્યારના જે આંકડાઓ છે તે સ્થિર થાય છે તો એ ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે જૂનાગઢની બેઠક, કે જેના પરિણામો અને એ પણ એટલા જ રસપ્રદ રહેવાના છે. 11,910 મતથી અત્યારે કોંગ્રેસ આગળ હોવાની જાણકારી જૂનાગઢથી સામે આવી રહી છે. તો આ મહત્વપૂર્ણ વિગત. નરેશભાઈ, જો જરા જૂનાગઢની વાત કરીએ, લગભગ દરેક રાજકીય નિષ્ણાતો સાથે જ્યારે કેન્ડિડેટ્સને લઈને ચર્ચા થતી હતી ત્યારે પણ કહેતા હતા કે જેને રિપીટ નહીં કરાય એવા નામમાં રાજેશ ચુડાસમા હશે. અને આ જૂનાગઢના અત્યારના જે આંકડાઓ છે એ શું કહી રહ્યા છે? આ જ પ્રકારનો ટ્રેન્ડ આપ પણ અપેક્ષા રાખો છો જૂનાગઢમાં? નહીં, ગુજરાતમાં પણ ઉમેદવાર એ ચહેરો નથી, મોદી એ ચહેરો રહ્યો છે. પરંતુ ઉમેદવારની અસર લીડ પર થવાની છે. ઓકે, ઉમેદવાર મજબૂત છે તો એની લીડ વધવાની છે. પણ અત્યારે જે રીતે 8-10 સીટ પર આપણે જોઈ રહ્યા છીએ તો જે લાખોની લીડ સાથે જે ભાજપના ઉમેદવાર જીતતા હતા એ કદાચ હજારોમાં પણ આવી જાય. મને એવું લાગે છે કે 4-5 સીટ એવી હશે કે જે 1 લાખની અંદરની લીડ થી, એ પણ એલાર્મિંગ છે.